હવે અહીં ઇન્ડિયામાં પહેલા જેવી મજા નથી. હવે અહીંયા આપણું ફ્યુચર પણ સેફ નથી. આપણા બાળકોને સારું ભણતર અને સારું જીવન આપવું હોય તો અમેરિકા, લંડન કે કેનેડા બેસ્ટ ઓપ્શન છે. આપણી આસપાસ કેટલી વખત કેટલા લોકોના મોઢે આપણે આવી વાત સાંભળી છે. નમસ્કાર, હું છું દિશા ગાંધી. આજે આપણે વાત કરીશું ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ વિશે. સમાજનો એક એવો વર્ગ જેને એવું લાગે છે કે ભારત કરતા વિદેશ ઘણું સારું છે. એમને વિદેશનું આકર્ષણ વધારે છે. હાલના તબક્કે આપ સૌ જાણો છો તેમ અમેરિકામાં ટ્રમ્પ સરકારનું આગમન થઈ ગયું અને એમના દ્વારા ગેરકાનૂની રીતે અમેરિકામાં વસેલા ભારતીયોને ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવ્યા. તેમને ભારત પરત મોકલવામાં આવ્યા. હવે અહીં આવેલા લાખો રૂપિયા ખર્ચીને ત્યાં પહોંચેલા ભારતીયો નથી ઘરના કે નથી ઘાટના. ઇવન એમને સમાજમાં અને ઘર પરિવારના લોકો પણ ગુનેગાર હોય ને એવી રીતે એમની સાથે વર્તી રહ્યા છે. અને એ સિવાય હવે એમને એ નથી ખબર પડતી કે આગળ હવે અમે કરીશું શું. આ જોયા પછી વિચાર આવે છે લોકોમાં ફોરેન કન્ટ્રીનો આટલો બધો ક્રેઝ કેમ છે. કેટલાક લોકો એને સ્ટેટસ સિમ્બોલ માને છે તો કેટલાકને એનઆરઆઈ સાથે મેરેજ કરીને અને લાઈફ સેટ કરી દેવી છે. આ બધી વાતનું મૂળ છે કમ્પેરિઝન, સરખામણી. બે દેશોની સંસ્કૃતિ, જીવનશૈલી, માહોલ અને સભ્યતા બધું અલગ અલગ હોય ત્યાં કમ્પેરિઝન શક્ય જ નથી. થોડા સમય માટે વિદેશ જઈ આવેલા અથવા તો વિદેશથી અહીં આવેલા ભારતીયો જ પોતાના સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં ત્યાંની જીવનશૈલીના ખૂબ વખાણ કરે છે અને ભારતને એની કમ્પેરિઝનમાં નિમ્ન કક્ષાનું બતાવે છે. અહીંયાથી જ મધ્યમ વર્ગ અને યુવા વર્ગના મનમાં વિદેશ જવાની ઈચ્છાના બીજ રોપાવા લાગે છે. એમને પણ એમ થાય છે કે ત્યાં જઈને લાઈફ સુધારી લઈશું. ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર રહેવાની ખેલછા અને સ્વપ્નોની ઊંચી ઉડાન એમને આની તરફ જવા માટે લલચાવે છે. મિત્રો, આ બધી વાત વચ્ચે એક મહત્વનો મુદ્દો છે એડ્યુકેશન. કેટલાક લોકોને એવું લાગે છે કે ભારતમાંથી મેળવેલી ડિગ્રી અને સર્ટિફિકેટની વિશ્વમાં વૈશ્વિક સ્તરે કોઈ વેલ્યુ જ નથી અને કદાચ અહીંયા ખૂબ મહેનત કરીને ડિગ્રી મેળવી પણ લીધી તો જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળશે એની કોઈ ગેરંટી નથી. ટૂંકમાં અસલામતીનો અહેસાસ થઈ રહ્યો છે. તો આપણે એક વસ્તુ બીજી જણાવી દઉં કે આપણા દેશમાં પણ સારામાં સારી યુનિવર્સિટીઝ અને સારામાં સારી કોલેજો છે જ. સરકાર તરફથી સ્કોલરશિપ ખૂબ ઓછા વ્યાજના દરે આપણને એજ્યુકેશન લોન પણ મળી જ શકે છે અને ઓછી ફી ધરાવતી કોલેજોનું અસ્તિત્વ ભારત દેશમાં છે. જરૂર છે ફક્ત ને ફક્ત સાચી અને સારી રીતે તપાસ કરવાની અને યોગ્ય માર્ગદર્શનની. વિદેશની કોલેજો કે યુનિવર્સિટીમાં ભણવા જઈએ અને 40-45 લાખ રૂપિયા ખર્ચીએ તો પછી પણ તમારા ભવિષ્યની કોઈ જ ગેરંટી નથી કે તમે ત્યાં સેટલ થઈ જ જશો. મિત્રો, વિદેશ જવું ને એ એટલું આસાન નથી કે કંઈ ખાવાના ખેલ નથી. થકવી નાખનારી લાંબી વિઝાની પ્રોસેસ છે અને ઇન્ટરવ્યુની તો માથાકૂટ વિશે પૂછવું જ ના જોઈએ. ઇમિગ્રેશન ઓફિસના ધક્કા કંટાળી જવાય એવું છે આ બધું. અને કહેવાય છે ને, દૂરથી તો ડુંગર હંમેશા રળિયામણા જ લાગે છે. ત્યાંના સમાજમાં ત્યાંના લોકો સાથે હળવું મળવું, ભળવું, ત્યાંના વાતાવરણમાં પોતાને એડજસ્ટ કરવા, ખાવા પીવાથી લઈને સાજા માંદા થઈએ ત્યાં સુધી બધી જ જંગ જાતે જ લડવી પડે છે. ત્યાં રંગભેદના કારણે સુરક્ષાના પ્રશ્નો પણ ઘણા છે અને આપણે છાશવારે ત્યાં થતી આવી ઘટનાઓ વિશે
ટીવી અને ન્યૂઝપેપરમાં જોતા અને વાંચતા જ હોઈએ છીએ. હું તો એટલું જ કહીશ કે જો આવકના સ્ત્રોત અને સારી જીવનશૈલીનો વિચાર કરીને ત્યાં જતા હોય તો એકવાર વિચાર જરૂર કરજો. ઇકોનોમિકલી ભારત વિશ્વનું 5મા નંબરનું સૌથી મોટું અને મજબૂત અર્થતંત્ર છે. જો આપણા જ દેશના પ્રતિભાશાળી યુવાનો આ દેશ છોડીને બહાર જવાનું વિચારશે તો આપણો દેશ આગળ કેવી રીતે આવશે? બુરાઈ કરવાના બદલે, કમ્પેરિઝન કરવાના બદલે આપણે જ આજનું યુવા ધન જો આપણા દેશની જવાબદારી આપણા ખભે ઉપાડી લઈએ તો આ દેશના વિકાસને કોઈ નહીં રોકી શકે. જો ભવિષ્ય લાખો રૂપિયા ખર્ચીને તમે ત્યાં જવાનો વિચાર કરો છો અને ભવિષ્યની કોઈ ગેરંટી તો નથી જ, તો એટલા જ રૂપિયામાં અહીંયા ભણી ગણીને અહીંયા જ પોતાનો કોઈ નાનો મોટો બિઝનેસ શરૂ કરી જ શકાય છે. ભારત સરકાર દ્વારા આપણને અહીંયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, MSME અને એન્ટરપ્રેન્યોરશિપના ઘણા સારા ઓપ્શન મળી રહ્યા છે, જેમાં સરકાર ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન આપીને આપણને સહાય કરે જ છે. અને કદાચ થોડું ઘણું ઓછું બી કમાઈ લઈએ ને તો એ વિદેશની તુલનામાં ભારતની જીવનશૈલી આપણને સર્વાઈવ કરવામાં ઘણો સપોર્ટ કરશે. તેની કમ્પેરમાં આપણા ત્યાં મોંઘવારી ઓછી જ છે. અને આ બધી વસ્તુની વચ્ચે પરિવારનો સાથ હોય પછી બીજું શું જોઈએ? અહીં રોજબરોજની વસ્તુઓથી લઈને મેડિકલ ટ્રીટમેન્ટ સુધી બધું જ ઘણું સસ્તું છે. વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઊભું છે તો આખા વિશ્વમાં ભારતથી સુરક્ષિત દેશ આ સમયે બીજો કોઈ નથી, જ્યાં દરેક વ્યક્તિ ધર્મ અને જાતિવાદથી ઉપર ભારતીય હોવાનું ગર્વ મહેસૂસ કરે છે. અને સાચું કહું તો આ દેશ છોડીને જવા માટે મને એવું કોઈ યોગ્ય કારણ લાગતું નથી. જેમ કોઈ માણસ પરફેક્ટ નથી એવી રીતે કોઈ દેશ પણ પરફેક્ટ નથી હોતો, એને પરફેક્ટ બનાવવો પડે છે. સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં લઈને ક્યારેક માણસ ના કરવાના નિર્ણયો કરી બેસે છે અને ભવિષ્યમાં પછી પસ્તાવાનો જ વારો આવે છે. ધર્મ, સંપ્રદાય અને જાતિવાદના ભેદભાવ દૂર કરીએ તો જ આપણે એક મજબૂત અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. કારણ કે આપણે ભારતીય છીએ એનાથી ઉપર બીજું કોઈ સત્ય નથી. જય હિન્દ. થેન્ક યુ.